એક રામની પરંપરા બાપુ, રામાયણની પરંપરા, સીધી લીટીના વારસદાર બાપુ સૂર્યવંશી, સીધી લીટીના વારસદાર. વિચાર કરજો. અને 18 વર્ષના કોઈ પણ હોય એના અસ્થિ વિસર્જન માટે બાપુ આ દુનિયામાં એક મુક્તિ જો અપાવી હોય તો એ ગંગા માની જરૂર પડે. અને ગંગા માને આ દુનિયામાં આકાશમાંથી પૃથ્વી માથે ઉતારવા વાળો બાપુ મહાપુરુષ ભગીરથ રાજા. આવડો મોટો મહાપુરુષ, આવડો મોટો ઇતિહાસ. મને એમ થાય કે વિચાર કેમ નો આવ્યો અત્યાર સુધી. હું તો ખરેખર તમારા આ કઈ મારો વખાણ કરવાનો ધંધો નથી. પહેલી વાત એ તમને કહી દઉં, હું વખાણ કોઈના કરતોય નથી અને મારે વખાણ કરવાની કાંઈ જરૂરી નથી. પણ ખરેખર હું તમારા ગામને બાપુ દિલથી સલામ કરું છું કે આ તમને જે વિચાર આવ્યો ને એ બાપુ તમારા મા બાપને બાપુ હું તો ધન્યવાદ સલામ આપું છું. ખરેખર આ વિચાર જ્યારે આવે ને એ તો કંઈક મા બાપના, કંઈક ગુરુ મહારાજના, કંઈક પૂર્વ જન્મના કંઈક જો આ મારી પાસે સંસ્કારનું સિંચન કર્યું હોય ને તો જ આવું હું છે. પૈસાથી સંસ્કાર નથી મળતા. પૈસા વાળા દે તમે સિટીમાં જાઓ તો ઉભા વાહડા જેવા રખડે 40 વર્ષના કોઈ દીકરીએ નથી દેતું. કોઈ મતલબ નથી રામ. પણ આવા જયારે વિચાર આવે, આજ આનંદ, આજ ઉસળંગ, આજ સલુણા ને સખી અમારે આંગણે કંચન વર્ષો મેં, એવા ભગીરથ દાદાનું જયારે અહીંયા અનાવરણ, મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવે, તમે વિચાર કરજો 4 પેઢી આ ગંગા માને ઉતારવા હાટું થઈને 4 પેઢી બાપુ હોમાઈ ગઈ હોય. વિચાર કરજો આ મહાપુરુષોએ કેવા ભગીરથ બાપુ તપ કર્યા છે, કેવા ભગીરથ એમને પ્રયત્નો કર્યા છે. સીધી લીટીના વારસદાર સગર રાજા, સગર રાજાથી બાપુ આગળ જાઓ એ 4થી પેઢી બાપુ ભગીરથ રાજા થાય. અને ભગીરથ રાજા એ એક જ નિર્ણય કરે કે અમારી 3 પેઢી વહી જાય, હું મારા ખોળિયામાંથી જીવ કાઢી નાખું તો ભલે નીકળી જાય, બાકી હું ગંગાને ઉતાર્યા વગરનો તો નહીં જ રહું. ઈ ભગીરથ અને અઘોર તપ કરી અને બાપુ માં ભગવતી ગંગાને પ્રગટ કરે અને કે હું પ્રસન્ન થઈશું, માગો. એ કે મારા પૂર્વજનો તો બરોબર છે, પણ આખી દુનિયાના પૂર્વજનો બાપુ એના ઉદ્ધાર માટે, એના મુક્તિ માટે, એના મોક્ષાર્થ માટે તમારી જરૂર છે બાપુ. અને ગંગાનું જળ જ બાપુ એવું પવિત્ર છે, કોઈ જળ એવું નથી. તમે અમુક ટાઈમ રાખો ને એટલે એ બધું જળ બગડી જાય, બાકી ગંગાનું જળ તમે ગમે એટલો ટાઈમ રાખો ને કોઈ દી એમાં દુર્ગંધ ન આવે. લખવું હોય તો લખી લેજો. ઈ ગંગા મૈયા એમ કે છે કે હું આવું તમારા તપ ઉપર, હું પ્રસન્ન થઈશું, પણ મારો ધોધ ને મારો વેગ જ એવડો છે કે મને ઝીલે કોણ, આ ધરતી નહીં ઝીલી શકે. એ ભોળાનાથને પ્રસન્ન કરી અને ભોળાનાથને કહે છે પ્રભુ આવી વાત છે, હવે જો આ કંઈક આનો રસ્તો કાઢી દો. ગંગા માં તો આવવા તૈયાર છે, પણ હવે આનો ધોધ, આનો વેગ કોણ ઝીલે? તેથી બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક ભોળિયો નાથ કહેતો હોય કે કાંઈ વાંધો નહીં, હું તારી ઉપર રાજો થયો છું કે તને આ વિચાર આવ્યો છે ને ગંગાને નીચે લાવવાનો. એમને કહી દે ગંગા માને મારી જટામાં ધૂપકો મારે, ભલે મારું જે થવું હોય થાય. ભોળાનાથને ઈ કહેવામાં આવે ને ભોળાનાથને હુકમ થયો ને ભોળાનાથની જટામાં બાપુ ગંગાજી ધૂપકો માર્યો ને, અને એ ભોળાનાથે બાપુ જટા એવી કરી ગંગાજીએ હલવાઈ ગયા. અહમ તો બાપુ કોઈનો રાજા રાવણનો નથી હાલ્યો, મારું તમારું શું હાલે. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ. હું તો એમ કહું ભગવાન આપ્યો ને તો ખાજો પીજો વાપરજો, પણ ઠેકડા ન બહુ મારતા. મેં બહુ માર્યા, આ તો સારું થયું માર્ગ જડ્યો, નકર આપણે ખોવાઈ ગયા હોત ચેદું, અહીંયા હોત જ નહીં. હા, કારણ કે સમય ઈશ્વર બાપુ બધાનો સમય એક વખત આપે ને આપે, લખી લેજો. એટલા જ માટે મને, હું છે ને, હું જો કે કલાકાર નથી, હું તો આ બધું હળબેઠે સીડ્યો છું ને આવ્યો છું. અને બીજી વાત કે હું આ ભગીરથ દાદાનો જે ઇતિહાસ છે ને બાપુ રામાયણ હારે સંકળાયેલો છે, રામની સીધી લીટીના વારસદાર હારે સંકળાયેલો છે. એટલે મને રામાયણ બાપુ બહુ ગમે છે અમથી હતી. અને એમાં ભગીરથ રાજા તો બાપુ એક રામાયણનું પાત્ર કહેવાય. એટલા માટે મહાપુરુષો રામાયણની વાણીમાં એક મારે વાણી કરવી છે. રામના રે નામની રે એ હવે લેરું લાગી રે, સીધા તારા
હવે લેરું લાગી રે વન રાત વનમાં રામે મઢોલી બનાવી રે વન રાત વનમાં રામે મઢોલી બનાવી રે લખ રે આવે ને લખ જાય રે જોગીડા નવે છે ઓલો રાવણ રામ નાર નામ રી રે હવે લરું લાગી હે લાગી સદવાઈ રે બાવડો પકડીને માને અંબે રે એ લઈ ગયો લઈ ગયો
તત્વની વાત કરવી છે. રામાયણ છે ને, રામાયણ એ ઘરમાં બાપુ રામાયણ હોય ને કોઈ દી અજુગતો પ્રસંગ ન બને. રામાયણ આ ભગીરથ રાજા ના વંશજોની વાત છે બાપુ. રામાયણ છે ને, રામાયણ દુનિયાએ ઊંધી ચિતરી નાખી. રામાયણ છે કઈક જુદી, દુનિયાએ ચિતરી નાખી દૂધી. તમે વિચાર કરજો, તમને હું એક બે દાખલા આપું કે સીતાજી લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા ને કે હરણ થયું. આપણે તેથી હતા નહીં, આ બધું શાસ્ત્રના આધારે કે રામ વનમાં ગયા તે બધા કે છે, હું કહું છું હું અહીંયા ગયા ત્યારે હતો નહીં. આ પાછો કોઈ ફોન બોન ન કરતા. સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તે હું એમ કહું છું સીતાજીમાં શક્તિ નહોતી. જો બાપુ રામાયણ છે ને વિચારવા જેવી છે. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને એ કેળો બતાવે એ દીકરી કે જે લક્ષ્મણ રેખા બાપુ આ દુનિયામાં ટપે ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ તો ગામો ગામ છે, મરી ગયા વેમમાં ન રહેતા. લક્ષ્મણ રેખા બધાને હોય, દીકરાને હોય, બાપને હોય, વહુને હોય, માને હોય, પત્નીને હોય. જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય. લખવું હોય તો લખી લેજો. દીકરાના ઘરે દીકરા હોય, જુવાન દીકરા હોય, જુવાન દીકરાની વહુ હોય ને પછી આપણે છોકરાને 88 મણની ગાળ્યું દઈ તો ઊંસા કરીને પડતા મૂકે ગઢા હેડકે હાજા થાય. નથી લાગતું રેખા ટપી ગયા હોય એવું નથી લાગતું? આપણે જ ઘરમાંથી ઊભું કરી છે ને કે આ મગજમારી જ ન હોય. આ રામાયણ તમને મને કહે છે. રામચંદ્ર પરમાત્મા ઈ કે હોનાના હરણને મારવા ગયા. હોનાનું અણિયું હોય, કોઈ ભાર્યું છે? એટલા બધા બેઠા છો અહીં આવ્યું હોય તો અત્યારે આપણે માનીએ કે હોનાના ધણિયા નહીં હતા કહીએ ને આપણે. તો તેથી રામને નહીં ખબર પડી હોય હોનાના હણિયા ન હોય. પણ રામાયણ બાપુ જો ઈ કે છે કે જે મોહની વાયા બાપુ આંધળુક્યા કરે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા મોહ વાયા ન ગયા હોત તો સીતાજીનું હરણ ન થાત. આપણે છે ને એવી આંધળુક્યા ધોડ છે આપણી. હું તો મારે તો આ બધા આવ્યા હતા અહીંયા મારા ઘરે આવ્યા હતા. મારી તો ભલામણ એક જ છે કે મા બાપને સાચવજો. મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં ભગીરથ રાજા છે 100%. તમે જે કાર્ય કર્યું ને એ બાપુ સલામ કરું, બે હાથે સલામ કરું. ખરેખર સારું કર્યું છે. પણ આવા કાર્ય તમે કરો અને ઘરે મા બાપ રોટલા વગરના વરાળું કાઢતા હોય તો કોઈ મતલબ નથી બાપુ આ માંડવાનું. એક લખવું હોય તો લખી લેજો. મારા જેવું સાચું તમને કોઈ નહીં કહે. માને ને બાપ ને બાપુ સાચવજો. જિંદગીમાં તમારે મોળો દી ન ઉગે આપણી ગેરંટી. 40 લાખની ગાડી લઈને નીકળે, વાયેલી સીટમાં જુઓ કૂતરો બેઠો લબરક લબરક કરતો. હવે આમાં માને બાપાને બેહર્યા હોય તો અરે અમને સારું જોડું નથી જડ્યું, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે. બાપુ જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો. મા બાપની સેવા કરો, વ્યસનથી થોડાક આઘા રહ્યો અને કુટુંબ પરિવારમાં એકતા. હમણાં મને ભાઈ બોલ્યા ને મને બહુ ગમ્યું કે વૃદ્ધાશ્રમમાં આખો સગાર સમાજ આવડો મોટો હોવા છતાંય કોઈ નથી. ખરેખર ધન્યવાદ બાપુ, હું તમને સલામ કરું છું, દિલથી સલામ કરું છું. અને મા બાપ જ જીવતા જાગતા ભગવાન છે. લખવું લેજો, લખી લેજો. હું તો એમ કહું કે મા હોય કે બાપ હોય, સાંજનું ટાણું હોય અને કોક દી બાપુ અડધો કલાક ટાઈમ કાઢીને એની પાસે બેહજો. તમે ગમે એટલા રૂપિયા કમાતા હોય ને મા બાપ તમારી પાસેથી લઈ ન લે, પણ માં ને બાપ ને કહું ફાટે કે હજી મારો દીકરો મને પૂછ્યા વગર પાણી નથી પીતો. બાપુ તમને જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, એ આપણી ગેરંટી. અરે હું તો અહીંયા સુધીની વાત કરું કે માં બેઠી હોય ઈ જનેતાને તમે પગે લાગીને જાઓ. આખી દુનિયામાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી. બાપુ ભગવાનના મંદિરમાં કદાચ પગે ન લાગો ને તો એ સહી કરી દે કે આ માને પગે લાગીને આવ્યો, કાંઈ જરૂર નથી, ભલે ન લાગે. મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં છે ને એ તો માં છે ભલા મને. હું તો આટલી બધી સંખ્યામાં બહેનો બેઠીને હાથ જોડીને કહું, કારણ કે મારી વાત થોડી કડવી તો હોય જ છે, પણ દરદ છે ને કડવું પાય તો મટે, ગોળ ખવડાય દરદ ન મટે. હું તો ઘણી જગ્યાએ પછી આવે વાયાથી ફોન આવે અમુકના કે તમે સારું બોલતા હતા, સારું કીધું, આ કહેવાની જરૂર હતી. પછી અમુકના તો વહમાં ફોન આવે કે બધા હારા ન હોય ને. પણ બહેનોને એટલા માટે કહું છું કે ફેશનનું માપ રાખજો. ફેશન બધાને ખબર છે. આ તો હું જાહેરમાં બોલું છું, કદાચ બહેનોને મારી વાત કડવી લાગતી હોય, પણ બાપુ હું તો ત્યાં સુધીની વાત કરું, તમે એક શક્તિનો અવતાર છો. તમે ધારો ને તો આજે બાળીને ભસ્મ કરી દો તાકાત છે, પણ દેહના પ્રદર્શન ન કરવાના હોય.
જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી તમે ગયો તો હવાર સુધી દાખલા આપો. સગાળ સાને ચંગાવતી નો તો કોઈ નો ઓળખત, જલારામ બાપાને વીરબાઈ નો તો કોઈ નો ઓળખત, હરિચંદ્ર રાજાને તારામતી નો તો કોઈ નો ઓળખત, સવારામ બાપાને સબુમાં નો તો કોઈ નો ઓળખત, દેવીદાસ બાપુને અમરમાં નો તો કોઈ નો ઓળખત. આપણા જેવા તો બાકસના ખોખા ઘોડે કેટલાય રખડે, કોઈ ઓળખતું નથી. ભલા એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. લખવું હોય તો લખી લેજો. હારું બૈરું ન હોય ને તો જિંદગીમાં જીવવાની મજા જ ન આવે. હગો હારો નો હાંપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કપાર જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. આય તમે હમણાં આમ હાથની હથેળીમાં રાખો અને તમે એ બાજુ આવ્યા હોય ને હું એમ કહું ઘરે હાલો હાલો ચા પાણી રોટલા સિવાય જવાય, અને આમ ડેલામ લઈ જાઉં રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું હે? અરે અડધું અંગ તો બાપુ સારું હોય તો જ વાર્તા થાય, નકર આ બોલાય નહીં. અમારે તમને ગોળીઓ પાવી પડે, લ્યો ઘરે જઈને ગળે સોટે તો અમારે કેવું પડે કે આજ પેટમાં દુકાન નહીં આવું, પેટમાં ઓલું દુખતું હોય કહેવાય એવું હોય નહીં. અડધું અંગ તો બાપુ એને કહેવાય. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા, અને આ બેનું દીકરીઓ છે ને એ તો બાપુ સમર્પણની મૂર્તિઓ છે. ક્યારેક ક્યારેક આપણે ફેશનમાં જોઈએ ને તે દુઃખ થાય છે, પણ હવે આખી દુનિયામાં આપ ફાટ્યો એમાં આપણે શું કરીએ? એમાં આ મોટી સિટીઓમાં જોવો ને તો આમ હાલ્યા આવતા આપણને ખબર જ ન પડે કે બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે. બેને વાળ કપાય હોય ને ભાઈને આવડા હોય, આપણે બોલાવી તે ખબર પડે આ તો બેન તો આ છે, આપણે તારને બોલાવ્યા. એવું ઊંધું થયું છે કીધાની વાત. આ તમે જોવો ને તો અત્યારે ગાયો રોડમાં રખડે છે ને કૂતરા બંગલામાં છે, બધાને ખબર છે ને. ચોખ્ખું ઘી બજારમાં લઈને રાડું પાડજો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી ખપશે નહીં. દારૂ બાવળિયામાં 2 લીટરના પેપડા ખપી જાય. બોલ નથી તમારી મારી નજર સામે છે ને. આ વાહન છે ને માણા હાટું બનાવ્યા હતા. તા ભેંસું મેટાડોરમાં જાય છે ને માણા સવારમાં 5 વાગે ઉઠીને સડા પહેરી પહેરીને હાલ 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 હાલ, એટલે વાહન તો માણા હાટું બનાવ્યા. ઊંધું નથી થઈ ગયું. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ઉભા ઉભા ખાય. આ ચારે ફરી ગયું, કઈ તારીખથી ફર્યું ખબર કોઈને? આ ઈ ડખો છે. મહાપુરુષો એટલે જ કે છે એક ઘડી હાથી મેં પુનિયા 24 કલાકમાં. મારા બાપ આજે તમે ભગીરથ કાર્ય કર્યું છે ને દિલથી કર્યું છે, ખરેખર દિલથી. અને બધા દાતારોએ દાને ખૂબ આપ્યું. ખરેખર આ બધાને દાતારોને અને આ મહેમાનોને બધાને એકવાર બાપુ જોરદાર પ્રેમથી તાલીઓ વધાવી લ્યો. ખરેખર આવા દાતારો બાપુ આ દુનિયામાં છે ને. તે હમણાં ઓલા ભાઈ કહેતા હતા ને આજે એકતા છે ને એ જ મોટી વાત છે. બાકી ત્યાં કૂતરા કાગડા ભેંસું ભૂંડડા બધા પેટ તો ભરી જ લે છે, ભગવાન બધાનું પેટ ભરે છે. પણ કહેવાનો મારો મિનિંગ શું છે કે આપણે ઘરમાં આવા ભગીરથ કાર્ય કરી અને ઘરમાં જો આપણને સંસ્કાર ન મળે તો શું કરવાનું? સંસ્કારની ક્યાંય દુકાન નથી, માના કોઠામાંથી જ મળે. હું એટલા માટે બેનુને કહું છું કે ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોતલ હોય. હારી મા વગર બાપુ હારા દીકરા ન થઈ શકે. અને હારા દીકરા માટે હું તો બહેનો દીકરીઓને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. બાપુ આપણા સંતોની તાકાત જોવી હોય તો. બાકી ભગવાનને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે તેમાંથી તમને દઈ દે પાત્રા હારા. એમ હારા ન જડે વાપવું પડે. રામ આવા ભગીરથ જેવા રાજા બાપુ એની જો પેઢી પરંપરામાં રામાયણ જેવા જો ગ્રંથો પડ્યા હોય અને બાપુ આપણો દીકરો બાપુ ભગીરથ રાજા જેવો ન થાય, કેમ ન થાય? અરે ભગીરથ રાજા જેવા ન થાય કઈ નહીં, પણ કોઈક આંગણે માંગણ આવીને બટકું રોટલો આપે એવા તો થવા જોવે ને. એટલું જો ન કરીએ કે તમે જોવો તો ખરા 18 વર્ષના કોઈ પણ ના પૂર્વજ બધા એમ જ કે કોઈ બાપ દાદા વિયાઈ ગયા હોય તો ભાઈ અમારે ગંગામાં અસ્થિ પધરાવા છે, ગંગામાં અસ્થિ પધરાવા છે. હાડરો હકડો કટકો જો તટ ગંગાને જાય તોય માનવીય કુળમાં બાપુ કોઈ દી ભૂત ન સર્જે ભાગીરથી. આવું મહાપુરુષોને લખવું પડે. તમે જોવો તો ખરા ગંગા તો ગંગા માં છે ભલા, પણ તમે એવી નીતિ રાખીને તમે જો ગંગા હારે જાઓ આ તમે અસ્થિ પધરાવો તો હા પછી કુળ હોય તો બાપુ ગંગા એક બાજુ કહી જાય. ઘણા નથી કહેતા ગંગા જેમ નાઈ લી એટલે પાપ બળી જાય. તો અહીંયા કાંઠે રહેતા છે રોજ નહીં ધૂપકા દેતા હોય, એમ નો પતે.
તમારી નિખાલસતા જોવે, તમારી એકાગ્રતા જોવે કે મારા પૂર્વજોને હે માં ગંગા હું અહીં લઈને આવ્યો છું, તું એને મોક્ષ ગતિ પ્રાપ્ત કરાવજે. અને એના માટે જ બાપુ ભગીરથ રાજાએ આ મહેનત કરી છે. ગંગા માને ઉતારવાની મહેનત એટલા માટે જ કરી છે. તમામ સમાજના આ દુનિયામાં જેટલા જીવ છે એના અસ્થિના વિસર્જન માટે, એના મુક્તિ માટે જ બાપુ ગામમાં ભગવતી ગંગાનું સર્જન કર્યું છે. અને ગંગા તો ગંગા છે ભલામણ. ગંગાના કાંઠે તમે ઘડીક બેહો ને તોય તમારું હૈયું ટાઢું બોળ થઈ જાય ભલામણ. નો જી આવે તો કોક વાર આંટો મારજો. ખરેખર હું તો આ મને મેં કીધું ને એમ અમારે અહીંયા નક્કી કરવા કીધું ને, હું વિચાર કરું છું ખરું આ ભગીરથ રાજાનું મૂર્તિનું અનાવરણ છે. મને એમ થાય કે અત્યાર સુધી કેમ આ વિચાર કેમ નો, આટલું બધું વિજ્ઞાન ને આટલા બધા સંતો, આટલા બધા જ્ઞાની પુરુષો, કોઈને આ નક્કી કેમ ન થયું, મને એ નથી સમજાતું, હજી નથી સમજાતું. અને તમારામાં જેને પહેલો વિચાર આવ્યો એને તો હું એમ કહું ભગીરથ રાજા જેટલું હું એને માનું. ખરેખર બાપુ તને આવો વિચાર આવ્યો એમ. પછી તો ભલે બધાનો સાથ સહકાર હશે, અને બધાનો સહકાર છે જ, એ તો દેખાય છે ભાઈ, ખૂબ ખૂબ સહકાર. અને આમાં તો શું છે કે બધી તાણ ખેંચે થઈ હોય, પણ હું તો એમ કહું કે આવા કામ થતા હોય ને એને નડો નહીં ને નડો તોય ભજન થઈ જાય. આવા કામ કોક કરતા હોય ને કરવા દો ને તોય ભજન થઈ જાય. એટલા જ માટે બાપુ જ્યાં જ્યાં મહાપુરુષોએ ભજન કર્યા છે ને બાપુ અહીંયા વાતું પડી છે. એમ નામ બાપુ કોઈથી ભજન ન થઈ શકે. પણ